ખેડૂત મિત્રો, ખેડૂત સેવા ભાવતાલ ચેનલમાં સ્વાગત છે। ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી જો, બેલ આઇકનને પ્રેસ કરી દેજો ભૂલ્યો, જેથી કરીને હવામાન વિડીયો તમને મળી રહે। હવામાન નિષ્ણાંત પરેશ ગૌતમી દ્વારા ગુજરાતમાં ઉનાળાની શરૂઆતમાં મહત્તમ તાપમાનની આગાહી કરી છે। તેમણે વારંવાર ચોમાસાનું પ્રીમિયમ એક્ટિવિટી વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે। હવામાન નિષ્ણાંત 70 પછી હવામાન શું થઈ છે તેવી સંભાવના વ્યક્ત કરી છે। જે હવામાન નિષ્ણાંત પરેશ ગૌતમી દ્વારા મોટી આગાહી કરતા જણાવ્યું છે। હવામાન નિષ્ણાંત પરેશ ગૌતમી દ્વારા ગુજરાતમાં ઉનાળાની શરૂઆતમાં મહત્તમ તાપમાનની આગાહી કરી છે। તેને વારંવાર ચોમાસાની પ્રીમિયમ એક્ટિવિટી થવાની શક્યતા વ્યક્ત કરી છે। જે પરેશ ગૌતમી દ્વારા આ વર્ષે મહિનાની અંતમાં પ્રીમિયમ એક્ટિવિટી થવાની શક્યતા વ્યક્ત કરી છે। જે સાથે જ મોડું ઉનાળુ પાક લેનારા ખેડૂતોને ચેતવણી આપવામાં આવી છે। જે કારણ કે પ્રીમિયમ એક્ટિવિટી દરમિયાન થનાર વરસાદની અંતર્ગત ઉનાળુ પાકને ઊભા થઈ શકે છે જેવા નુકસાનો। જે પરેશ ગૌતમી દ્વારા મોટી આગાહી કરતા જણાવ્યું છે। જે પ્રીમિયમ એક્ટિવિટી સાથે શક્યતા વ્યક્ત કરી છે। જે સાથે ખેડૂતોને ચેતવણી પણ આપી દેવામાં આવી છે। જે પ્રીમિયમ એક્ટિવિટી દરમિયાન થનાર વરસાદની અસર ઉનાળા પાક પર જોવા મળવાની શક્યતા છે। જે 15 જૂનને ગુજરાતનો ચોમાસું પ્રવેશ કરશે તે પહેલા આ વર્ષમાં મહિનાની અંતમાં 24 તારીખથી 28 તારીખ દરમિયાન પ્રીમિયમ એક્ટિવિટી અંતર્ગત વરસાદનો પહેલો રાઉન્ડ આવવાની શક્યતા વ્યક્ત કરી છે। જો કે આ વર્ષમાં સાર્વત્રિક હોય અને પરંતુ એક્ટિવિટી જોવા મળશે જે ત્યારે કે ગાજવીજ સાથે વરસાદ થનાર હોય છે। જે આ મહિનાના બાદ મહિના પણ પ્રીમિયમ એક્ટિવિટી અંતર્ગત વરસાદનો બીજો રાઉન્ડ આવવાની શક્યતા છે। તે 2 જૂનથી 8 જૂન સુધી દરમિયાન આવનારા વરસાદની તીવ્ર ગતિ જોવા મળવાની શક્યતા છે। તે પ્રીમિયમ એક્ટિવિટી સાથે પરેશ ગૌતમીએ ઉનાળુ પાકના લેનારા અને કેરીના બગીચાના ધરાવતા ખેડૂતો માટે મહત્વની વાત કરી છે। તેને કહ્યું છે કે બનાસકાંઠા જેવા વિસ્તારોમાં ખેડૂતોને કોઈ મુશ્કેલી નહીં। આવી જ રીતે ખેડૂત મિત્રો ફરી મળીએ, જોતા રહો ખેડૂત સેવા।